નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, એક ચકચારી અને બહુચર્ચિત ઘટના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામથી સામે આવી છે. ખૂબ જ દુઃખભરી ઘટના છે. ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે પોતાના જ પુત્રએ પિતાની હત્યા કરી દીધી હોવાની વિગતો સામે આવી છે. સગા પુત્રએ પિતાને લાકડીઓના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા. પૈસાની લેતી દેતીમાં પિતાનું હત્યા કર્યાનું સમગ્ર વિગતો હાલ તો સામે આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે પોતાના જન્મદાતા પિતાની હત્યા કરી દેતા પુત્રના હાથ કેમ કંપ્યા નહીં, અનેક સવાલો જોવા મળી રહ્યા છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં આ બાબતને લઈને પુત્ર પ્રત્યે ભારે ફિટકારની લાગણી જોવા મળી રહી છે. ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈપીડી દરજીએ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આવો જોઈએ સમગ્ર રિપોર્ટ વિગતવાર. ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે ખેતરમાં પુત્ર દ્વારા પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં લાલસિંહ વજયસિંહ રાઠોડ ઉંમર 65 વર્ષની હત્યા થતાં સમગ્ર ગામમાં અને આસપાસના વિસ્તારોમાં સન્નાટો છવાયો છે. મૃતકના પુત્ર મુકેશસિંહ લાલસિંહ રાઠોડ દ્વારા પોતાના જ પિતાની લાકડીઓના ફટકા મારી હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગીતાબા નાગસિંહ ચાવડા રહે સુદાસના દ્વારા ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી મુકેશ એલ રાઠોડની અટકાયત કરી છે. ઘટનાને લઈને સમગ્ર ગ્રામમાં તેમજ વિસ્તારમાં પુત્ર પ્રત્યે ભારે ફિટકાર અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ખેરાલુ પોલીસ મથકના પીઆઈપીડી દરજી અને ટીમે વધુ ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.